આય સુનીતા ઘડીક બેસીએ અલી. શું ચાલે બીજું શાંતિ? શું કરે તાર વહુ મજામાં? ગઈ નથી પિક્ચર જોવા? આ બધી ગઈ ને કંઈક પેલું વુમન્સ ડે છે એટલે. ઠીક. શેનો વુમન્સ ડે ઉજવે છે આ પબ્લિક? મને તો એ નહીં ખબર પડતી. કામવાળીને એક દાડાની રજા હાલતી નહીં. કામવાળી બીજી ઉપર ત્રીજી રજા લે બાપડીને પગાર કાપીને મેલ દે છે. આ એનો વુમન્સ ડે. એની હગી ભાભી જો મોંઘી સાડી લાવે તો ઘરે આવીને કકડાટો કરે. પોતાની ભાભીને હારા કપડામાં જોઈ નથી હકતી અને પાછી કે વુમન્સ ડે. નણંદ ઘરે આવે તો મોઢા બગાડીને રૂમમાં બેસી જાય. આ કે વુમન્સ ડે. આપણે ડોસીઓ કંઈક માગીએ તો કે તમને ટેવ પડી, તમારું બધું કીધું ના ચાલે, તમારા જમાના ગયા, આવા નાવા જીભડા તાણે અને પાછા કે વુમન્સ ડે. ઓફિસે જાય તો ઓફિસમાં એની બીજી બે ત્રણ છે આના જેવી જ છે અડિયલ. તે ઓફિસેથી આવીને એનો જ કકડાટ કે જો ઓલીને પ્રમોશન મળ્યું ને સાહેબો જોડ રખડતી હતી આવીને આવી કોકની વાતો કરે અને પાછા કે અમે વુમન્સ ડે ઉજવીએ. બોલો, આ ક્યાંય કોઈ જગ્યાએથી વુમન્સ ડે ને લાયક છે? વુમન્સ ડે તો ક્યારે કહેવાય? સાચું તને કહું, જ્યારે એક સ્ત્રી છે ને બીજી સ્ત્રીની બુરાઈ ના કરે, ખુશ થાય કે ભાઈ એને સારું પહેર્યું, ભગવાન એને ખુશ રાખે. આપણા ઘેર નણંદ આવી છે, પ્રેમથી એને જમાડો, એને ફરી આવકાર આમ મન થાય ને. આય સુનીતા ઘડીક બેસીએ.